એક જ્યોતિષે બોર્ડ મારેલું કે 500 રૂપિયા આપીને તમે ભવિષ્યમાં શું બનવાના છો એ જાણો. ઓલો કે 500 ને આલ્યો 1500 રૂપિયા, કાલ મોદી શું કરવાનો છે એ કહી ગયો. જ્યોતિષ થેલો લઈને વી આવી ગયા. એ કે એનું કેમ કે મિત્રો બોલ્યા પછી હું બોલવાનો છે એ નક્કી ખબર નથી આપણને. મોદી સાહેબ, મોદી સાહેબ સારું, ભારતમાં કોક નું કોક મળી જ રહ્યો. કેવું શકાયું એને. ગુજરાતી ગમે ત્યાં હાલે, ગમે ત્યાં હાલે. કેવા ભાષણ થાય અમેરિકામાં, ભાષણ હોય તો એટલું માણા. હા, એના 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 ભાષણ સાંભળવા માણા આવે. દેશ ચલાવો તો 2 નંબરની વાત. ખરેખર આ કોઈથી હાલતું જ નથી ડોવું. આ તો હિન્દુસ્તાન છે. આ મારા નાથથી હાલે, ભગવાનથી હાલે. આ બાકી તો મોજ કરી લો બધા. મિત્રો હમણાં તો મેં એના ભાષણ હું તો બહુ સાંભળું, એ મને સાંભળે. હાલે આપણને સાંભળતો તો જ આપણે સાંભળી, નકર આપણે થોડા નવરી ના થઈ. હા ભલામણા કેવી વાત. એમ તો બાપ સ્વામીજી માયાનું નામ તો છે જ ને યાર. હા તમે જુઓ આ કેટલા મારા બાપ, મારા ભગવાન બેઠા, તમે જુઓ તો ખરા. આ એટલા જો એની સભામાં ભેગા કરવા હોય તો કેટલા તલાટીને તોડવી નાખવા પડે, કેટલા ડેપોની બસો લાવવી પડે, કેટલી જશોદાઓને તોડવવી પડે. હે એના કેટલાને ફૂલ પેકેટ આપવા પડે, ભાડા ભત્તા આપવા પડે, તોય માંડવા ખાલી હોય અહીંયા કેમેરા દાતા હોય. હે એને બદલે આ દેશ મારો ધર્મ માટે તો સ્વામી જુઓ તમે, એક ધર્મનું નામ પડે સાહેબ તો ભત્તા દેવા તો ઘરે ગયા. અમુક અમુક મિત્રો સાહેબ વળતા ગાડીમાં પેટ્રોલ ના ન હોય એ ઉડાડીને વયા જાય. વળતા ઉશીના લેખ લાવે તેલા મોજમાં આવ્યો તો ઉડાડાઈ ગયા. સાહેબ આ ધર્મની તાકાત આ હિન્દુસ્તાન છે સાહેબ. આ માયા આયર માટે નથી આવતા સાહેબ, આ ધર્મ માટે આવે છે. બાકી તો આટલું માણા ભેગું કેટલું માણા છે, માણા છે હો સાહેબ. પબ્લિક એક નથી અહીંયા. હકીકત પબ્લિક હોય એ હકનું રહે, ઉલ્લીને ખોળામાં પડે. અરે ઘડીક આપણે કોકની ઘીરે જાય તો એનું એક છોકરો હોય તો આપણને માથું સડાવી દે. એક બેનને એના પતિએ કીધું આજ મારું અડધું માથું દુખે છે. તેની પત્ની કીધું હોય એટલું જ દુખે ને. એટલે એક ઝીણી વાત કરતો હતો. હું તમને દાંત જ કઢાવો છો, મારામાં ગણ્યાનનું છે નહીં કાંઈ. તમને પાછું એમ થાય કે આપણે લહેર જ કરવી ને. તમે હવે જોવો મને, હું આમ જોવો આગળ, તમે જોવો હવે. ખરેખર હું આમ દિલથી કહું, આમ કોઈ તમને સારું નથી લગાડતું. મારું ભગવાન જ તમે છો. આ જનતા જનાર્દન એ જ અમારા ભગવાન છે. ઓલો મંદિરમાં બેઠો એ મૂર્તિએ કોઈ દી અમારા આમાં દાંત નથી કાઢ્યા, કોઈ દી અમને દાદ નથી આપી. એ ખાલી કૃપા જ કરે છે. અને એ કૃપાથી તમારા બધાયના હૃદયમાં પાછો એ બેસી જાય અને એ દાદ દેવા માટે તમે અમારે હામાં મૂકી દે છે. કારણ કે તાનસેન મોટો નથી, કાનસેન મોટો છે. સાંભળનાર તમે છો તો અમે છીએ ને ભાઈ. આ સાંભળવા વાળું કોઈ ન હોય તો, લત્તાજીને લાવવાનું કોઈ ન હોય તો. હમણાં એક જગ્યાએ હું ગયો ને પ્રોગ્રામમાં, એક ભાઈ મને પરણે ચા પીવા લઈ ગયા. મને કે મારા ઘરે આવવું જ પડશે. ગયો મને કે દરેક કલાકારો આ ગામમાં આવે એટલે આપણી ઘરે આવવું પડે. જો આમ એટલો ફેર પડી જાય. અમારા ઘરે આવવું જ પડશે. એની ઘરે જાય તરત શું કે દરેક કલાકાર અહીંયા આવવું જ પડે. આ થઈ જાય છે ત્યાં વાંધો આવે. હું તો હા આવવું જ પડે ને, તમે લાવ્યા તો ન આવવું પડે. મને કે હવે મારા પાસે બેઠા જ છો તો મને કે લત્તાની કેસેટ ચડાવું. મેં કીધું હા તને સાંભળવા કરતા લત્તાને સાંભળવા હારા ચડાય. તે ભાઈ એને તો લત્તાની કેસેટ ચડાવી અને સ્વામીજી એકલો બગડાટો, ઘડાનો અવાજ, ગાગીરીનો અવાજ. અને અરે મેં કીધું આ લત્તાની છે. મને કે અમારા લત્તાની કેસેટ છે આ. અમારા લત્તામાં રોજ આવો બગડાટો હોય ભાઈ. એ ખબર પડી કે આના લતામાં
પ્રોગ્રામમાં હું સ્વામી ગયો ને એટલે હવે તો આ મોબાઈલે તો ખરેખર બહુ આડો આંક વાળ્યો છે. જ્યાં જઈને આમ સેલ્ફી આમ હાંઠિયો કેમ ઓલું લીમડો આમ તો હોય એમ લાગે. આમ આ સેલ્ફીનું બહુ વધી ગયું છે. કઠણાઈ આપણે બીજું હા હકીકત આ બહુ આ વસ્તુ સારી છે ભાઈ 100% મારા બાપ. પણ સંતોની હાજરી છે ને મોરબીમાં બેઠા છે ત્યારે કહું સારું જ છે. અહીંયા નો પ્રોબ્લેમ, કોઈ તકલીફ નથી, માફ કરજો. પણ સતાવે અંદરથી નીકળ્યું એટલે કહું કે આ કોઈ પણ વસ્તુ જેટલી મેં પહેલાં કીધી એ જ વાત ઉપર આવું, જેટલી સારી હોય એટલી જ ખરાબ હોય. તમે જેટલી ઊંચાઈ ઉપર જવા જાઓ છો ત્યારે તૈયારી જ રાખવાની કે જેટલા તમે ઊંચા જાઓ એટલી જ નીચે ખાઈ બનતી જાય છે. તમે જેટલા ડુંગર ઉપર ચડવાની કોશિશ કરો એટલી જ નીચે ખાઈ થતી જાય. દાખલા તરીકે તમે જમીન ઉપર બેઠા છો અત્યારે તમારે કોઈ પ્રોબ્લેમ નથી. આ સ્ટેજ ઉપર બેઠો છો કારણ કે આ સ્ટેજ ભાંગ્યાના દાખલા છે. આ તમારા મોરબી વિસ્તારમાં તમે નહોતા ઉડું ભૂફ દી, હું તો નહોતો ત્યારે સ્ટેજ માથે. મને કોને ખબર સ્વામીજી કંઈક થઈ જાય હો ત્યારે અંદરથી એમ થાય કે હેઠો ઉતર વયોદા. તેદી અહીંયા અહીં બાજુમાં જતો આગળ પ્રોગ્રામ મચ્છુ નદીને કાંઠે. મને કોને ખબર અંદરથી આમ સકળી ચડ્યો અંદરથી. અને મેં કીર્તિભાઈને કીધું, કીર્તિભાઈ હાલ તો તાત્કાલ નીચે. કેમ મને મારો જીવ મૂંઝાય. આ જીવ મૂંઝાય એટલે કાંઈક કે એટલે મેં પાછું ઓલા અમારો પ્રવીણ વેગડ હતો ભાઈ સાઉન્ડવાળા, અમારો ઓલો વેગડ સાઉન્ડવાળા ભાઈ પ્રવીણભાઈ, એને મેં કીધું તારા નાની નાની વસ્તુ એ બધી થેલીમાં ભરી દે. મને કે કેમ? મેં પ્રોગ્રામ પૂરો. સોગન થયો બાય ગોડ હું તમારે સામો બેઠો, કીર્તિભાઈનો સાક્ષી છે. મેં કીધું તાત્કાલિક ભાઈ. બાજુમાં એક રિક્ષા હતી અને મારી સાથે 5-6 મિત્રો હતા. મેં તમે રિક્ષાના વાહન ટેકો દઈને ખાલી ઉભા એટલે કોઈકને એમ લાગે આમાં કોઈ છે નહીં, નહીં તો આગળ હળુલું પબ્લિક અહીંયા આવશે. અમે રિક્ષામાં બેઠા. સ્વામીજી હજી 2 મિનિટ થઈને ત્યાં લાઇટ વહી ગઈ ને ભફાકો બોલ્યો. મેં હું થયું? મને કે ભાઈ ટેજ ભાંગ્યું અને ઓલા દોરડા હતા ને એ બધા ખેહાણા. તે ટેજ એની અંદર કલાકારો, એની ઉપર માંડવો, એની માથે માયક, એની માથે માણા, તોય કોઈને કાંઈ ન છું. બોલો મૂળ વાત એ કરતો હતો કે જેટલી ઊંચાઈ તમે લેવા જાઓ એટલું જ પડવાની તૈયારી રાખજો. ચાલીને જતા હોય તો વધી ઠેસ તો લાગે એટલે નખ નીકળે, વધારે તકલીફ ન પડે. પણ એ જ જગ્યાએ તમે સાયકલ લઈને જાઓ અને એમાં પડો તો ગોઠણ ભાંગે. એમાં તમે બાઇક લઈને નીકળો અને પડો તો કોણિયું ચોલાય. એનાથી તમે 4 વ્હીલ લઈને નીકળો તો કારક મોરે મોરો છોટી જાય. જેટલી ઊંચાઈ જતા જાઓ એટલું જ તમારે તૈયારી રાખવાની. જેટલું મોટું થવું હોય એટલા જ મેણા સાંભળવાની તૈયારી રાખવાની. કારણ કે તમે જેટલા મિત્રો બનાવો છો એટલા જ ઓટોમેટિક તમારો વિરોધી બને છે. દાખલા તરીકે હું તમારા ગામમાં કોઈ ઘરે આપણે જઈએ તો સાંભળી લો, એના જે વિરોધી હોય એને આપણે ઓળખતાય ન હોય, એને અરે ન બોલતા હોય, એને આપણે ઓળખતાય ન હોય, પણ એ લોકોને ખબર પડે કે માયાભાઈ એની ઘરે ગયા એટલે ઓટોમેટિક આપણા વિરોધી થઈ ગયા. આ નિયમ છે દુનિયાનો. જેટલી ઊંચાઈએ જાવ એટલું જ પાછું નીચે આવવું જ પડે. પણ કહેવા ગયો સાહેબ કે ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જશો ને તો અત્યારે આ વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું છે કે તમને ગમે એટલી ઊંડી ખાઈમાં પાછા બારા કાઢી શકશે. ખબર ને ઓલો 200 ફૂટ બોરમાં ઓલો બાળક વહી ગયું હતું, એમાં બારું કાઢ્યું. પછી તને પૈસા બહુ છે, પછી તો અમુક એ લેવા હાટું છોકરાઓને ઘણા ડારમાં નાખ્યા. દેશ કેવે રવાડે સડી જાય કે મારું તો હાલે નહીં સ્વામીજી, નહીતર ખરેખર આ દેશમાં રેશનિંગ બંધ કરાવી નાખું. એક દી પૂરતો મને જો રાષ્ટ્રપતિ બનાવે તો ભાઈ બનાવે જ નહીં આપણને બનીએ નહીં. આ તો ખાલી કહું, પણ હું 2 વસ્તુ તાત્કાલિક કરું. એક શિષ્યવૃત્તિ બંધ કરાવી દો, એક રેશનિંગ બંધ કરાવી દો. આ દેશને કાંઈક મળતું હોય મફત. સાહેબ એક ખાળિયા ખોદવામાં હુખડું મળતું હોય તો સાહેબ હારા કુટુંબને મેં ખાળિયા ખાતા જોયા છે. બીપીએલ કાર્ડમાં એટલો લાભ થાય છે તો હારા પરિવારને મેં બીપીએલ કાર્ડના લાઈનમાં જોયા છે. શિષ્યવૃત્તિ મળે છે ખાલી 70 રૂપિયા અને એનો બાપ વાલી એ 70 રૂપિયા હાટો આખો દી લાઈનમાં ઉભો હોય, હાજે 70 રૂપિયાના મળી જાય તો હરખમાં નરખમાં ઘેરે આવે છે મને 70 મળ્યા, 70 નથી મળ્યા મૂર્ખ.
તું 230 રૂપિયાની ખોટ ખાઈને આવ્યો છો. જો ત્યાં દાડીએ વહી ગયો તો 300 રૂપિયા તને મળવાના હતા. નહીં, આ લાલચ છે, માણસને મારી નાખે. એટલે યુવાનોને કહું છું, કોઈની લાલચમાં ન રહેતા, કોઈની વાટે ન રહેતા, તમારે જ કરવું પડશે. આ કિલોમીટર લખ્યા સરકારે કાપવાના આપણે છે. આલી રાજકોટ 45 લખ્યું તમે અહીંયા 0 કરી નાખો, રાજકોટ ભગદી ન પડે. એ તો આપણે ભૂયું. આ એક જણ હમણાં ભગવાનને કહેતો હતો કે હે ભગવાન, આ દીકરીઓ બધી હારી લાગે ને બાયું કેમ ખરાબ લાગે? હું લોકો બાઈ તો તે બનાવી, તું જો તો ઘોડે ચડીને. બાકી દીકરીનું સર્જન તો ગાંડા મેં કર્યું છે, કારણ કે મારું સર્જક છે. તું ઘોડે ચડીને જો તો ઘૂઘું થઈ. બધો વાત કરું છું. અરે પતિ પત્ની બે હમણાં સ્વામી બેઠા બેઠા બોલતા, એટલે એનો પતિ બોલ્યો, સાંભળી લેજે, હું કઈ તારથી બીતો નથી. હા, એની પત્નીને કીધું. એની પત્ની કે એમ તું નથી બીતો એમ? હવે હેઠો બેહને બીવા વાળા સંબંધ કરવા આવ્યો તેથી તારો બાપ પસાન લઈને આવ્યો હતો, પણવા આવ્યો તેથી 500 ને લઈને આવ્યો હતો. એકલો આવ્યો હતો, મરદનો દીકરો હતો, અને 500 લઈને આવ્યો તો જો હું એકલી બેહી જતી ગાડામાં. હા, અને અત્યારે તું તારા કુટુંબ ભેગો રે, હું એકલી છું. જો ટેસડા કર્યું પાછું કે બીચો નથી. વાત એટલી કરો, તમે ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જશો તો અત્યારે એટલા યંત્રો સાહેબ નીકળ્યા છે કે એ તમને ગમે એટલી ઊંડી ખાઈમાંથી બહાર કાઢી શકશે.